નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ। નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર। અંકલેશ્વર શહેરના ભાટવાડ વિસ્તારમાં ઈસાક પીર બાવાની દરગાહ પાસે રહેતા મોહમ્મદ નઈમ અબ્દુલ શેખની પત્ની સાંજના અરસામાં મકાન બંધ કરી કપડાની દુકાન ઉપર ગયા હતા। તે દરમિયાન તસ્કરોએ તેમના બંધ મકાનને નિશાન બનાવી મકાનમાં પ્રવેશ કરી 3 તિજોરી અને પેટી પલંગ તોડી તેમાંથી સોના ચાંદીના દાગીનાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા। મોહમ્મદ નઈમ અબ્દુલ શેખની પત્ની પરત ઘરે આવતા તેમને ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું। તેઓએ શહેર એ ડિવિઝન પોલીસ મથકમાં જાણ કરતા પોલીસ કાફલો દોડી આવ્યો હતો। આ ચોરી અંગે મોહમ્મદ નઈમ અબ્દુલ શેખે શહેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ₹1,88,000ના સોના ચાંદીના દાગીનાની ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। આ ચોરી 6:30 થી લઈને 8 વાગ્યા લગીનમાં મારા ઘરમાં ચોરી થઈ સાહેબ। બધું સોનું જે છે તે ઘરમાંથી પેટી પલંગની અંદરથી કાઢી ગયા। કબાટ બબાટ બી વેર વિખેર કરી નાખ્યું બધું ને મારા ઘરમાંથી ચોરી કરી ગયા સાહેબ। શું લઈ ગયા છે તમારે? શું લઈ ગયા? એક ચેન છે, હાથનો કળો છે, પછી સોનાની બીજી એક ચેન છે, અંગૂઠીઓ છે, કાનની બાલીઓ છે, એવું બધું સામાન છે સાહેબ। અંદાજિત કેટલાનો સામાન હશે આ બધો? અંદાજિત મારા 4.5 તોલા તો અંદાજે મારો છે જ। એના બિલ બી આપણી પાસે છે જ। પિન્ટુ મોદી, જનસાક્ષી ન્યૂઝ, અંકલેશ્વર।